परम कृपाळु अनंत कोटि ब्रह्मांडाधीश पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण दिव्य स्वरूपे अपनी वच्चे बिराजित परम पूज्य गुरुदेव शास्त्रीजी महाराज, परम पूज्य गुरुवर्य देवकृष्णदासजी स्वामी, अपना सौना जीवन में अध्यात्मनु सिंचन करनार परम पूज्य धर्मवल्लभदासजी स्वामी, मंचस्थ बिराजित परम पूज्य शास्त्री स्वामी मंगल स्वरूप दासजी स्वामी, सर्वे वंदनीय ब्रह्मनिष्ठ संतो, अत्रिदिनात्मक सत्संग व्याख्यान माळाना सर्वे यशस्वी यजमान श्रीओ તેમજ સર્વે ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ। એક જગ્યાએ ભજનનો પ્રોગ્રામ હતો। ભજન કરો છો ને? પેલા ભજનના કલાકાર હતા, એને સુંદર મજાના ભજનો ગાયા। અને આમ તો સંગીતમાં એવું હોય કે ભજન ગાવું ને થોડું કઠણ પડે, ગીત ગાવા હોય તો ગવાય। સરસ મજાના ભજનો રજૂ કર્યા અને 4-5 ભજન પૂરા થયા પછી એ ભજનના કલાકારે સરસ મજાનું ભજન ઉપાડ્યું। ઘરમાં છે કાશી ને ઘરમાં છે મથુરા, સાંભળ્યું છે ને? એક સરસ મજાનું ભજન ઉપાડ્યું। ઘરમાં છે કાશી, ઘરમાં છે મથુરા, ઘરમાં છે ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થ ધામ। પણ હજી તો 2 કડી જ્યાં પૂર્ણ થઈ ત્યાં સભામાંથી વચ્ચેથી એક બાપા ઊભા થયા, દોડીને આવ્યા ને પેલા ભજનના કલાકારના મોઢે ડાટો દઈ દીધો અને કીધું બંધ થા, બંધ થા, તું બંધ થા। આખી સભા ચોંકી ગઈ કે અડધેથી બાપા ઊભા થયા, બંધ થા, બંધ થા। ધીરેથી પૂછ્યું કે બાપા કેમ પણ આ ભજન ચાલે છે? બાપા કે ભજન ભજન કરમાં ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, નથી જાવું તીર્થધામ, ત્યાં એક કાશી છે તો હજી નથી છૂટ્યો। બાપાની પત્નીનું નામ હતું કાશી। આ શું ગ્રહસ્થાશ્રમની સ્થિતિ છે? આપણા શાસ્ત્રોની અંદર તો ગ્રહસ્થના ઘરને આશ્રમ કહ્યો છે। ગ્રહસ્થ આશ્રમ, આશ્રમ કોને કહેવાય? આવી પરિસ્થિતિ હોય તો એને આશ્રમ ન કહેવાય। મૂળ આપણી હિન્દુ સંસ્કૃતિમાં મનુષ્ય જીવનને 4 આશ્રમમાં વહેંચવામાં આવ્યું છે। બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંન્યાસાશ્રમ। આ 4 આશ્રમો પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે। સમાજમાં 4 આશ્રમોનું અનોખું સ્થાન છે। પણ છતાં ઋષિ મુનિઓએ શાસ્ત્રમાં એવું કહ્યું કે આ 4 આશ્રમમાંથી જો કોઈ શ્રેષ્ઠ આશ્રમ હોય તો ગ્રહસ્થાશ્રમ છે। ગ્રહસ્થાશ્રમ, અને શા માટે એનું પણ ઋષિ મુનિઓએ ચિંતન કરીને લખ્યું કે ગ્રહસ્થેન એવ ધાર્યતે તસ્માદ જ્યેષ્ઠાશ્રમ ગૃહી। ગ્રહસ્થ આશ્રમ વડે જ અન્ય 3 આશ્રમોનું પાલન થાય છે, પોષણ થાય છે। માટે ગ્રહસ્થાશ્રમ છે શ્રેષ્ઠ છે। તમારો આશ્રમ હો, તમને એવું લાગે છે કે અમારો ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે? પણ હા, જો ખરી રીતે દ્રષ્ટિપાત કરીએ તો સાધુ સંતો બ્રહ્મચારીઓ મહાપુરુષો અરે ખુદ ભગવાનના અવતારો પણ ક્યાંથી પ્રગટ થાય છે?
ગ્રહસ્થાશ્રમને માધ્યમ બનાવીને જ દુનિયામાં પ્રત્યેક વ્યક્તિનું આગમન થાય છે. એટલા માટે ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. બ્રહ્મચારીઓ 25 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં રહીને વિદ્યા ભણે છે, પણ એનું પાલન પોષણ તો ગ્રહસ્થ કરે છે. 50 વર્ષ પછી એ ગ્રહસ્થ પોતે વાનપ્રસ્થ થઈને વનમાં વિચરણ કરવા જાય છે, પણ એનું પાલન અને પોષણ તો એમના ગ્રહસ્થ દીકરાઓ કરે છે. સંન્યાસાશ્રમ સ્વીકારે છે, પણ એની ભિક્ષાવૃત્તિનો ખ્યાલ તો ગ્રહસ્થ જ રાખે છે. સાધુ સંતો બ્રહ્મચારીઓ માટે પણ એમની ભિક્ષાવૃત્તિ, એમના જીવનનું પાલન અને પોષણ એમના ગ્રહસ્થ આશ્રિત ભક્તો જ કરે છે. માટે ગ્રહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. યાજ્ઞવલ્ક્ય, વશિષ્ઠ, વાલ્મીકી, વિશ્વામિત્ર, દધીચી, અંગીરા, ઇતિહાસના અમર ઋષિઓ, એની જો કોઈએ ભેટ આપી હોય તો ગ્રહસ્થાશ્રમે ભેટ આપી છે. નારદજી, એકનાથજી, જ્ઞાનેશ્વર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ એવા મહાન સંતોની ભેટ આપી હોય તો ગ્રહસ્થાશ્રમે આપી છે. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, શંકરાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્યજી જેવા મહાન આચાર્યોની જો કોઈએ ભેટ આપી હોય તો એ ગ્રહસ્થાશ્રમે આપી છે. ધ્રુવ, પ્રહલાદ, નચિકેતા, શ્રવણ, લવકુશ અને ભરત જેવા ભક્તોની ભેટ આપી હોય તો એ પણ ગ્રહસ્થાશ્રમે આપી છે. આ ભારતની ધરાએ જે મહાન ભક્તોની પ્રેમ ભક્તિના પિયુષ પીધા છે એવા મીરાબાઈ, નરસિંહ મહેતા, તુકારામજી, સુરદાસજી, દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ આદિ મહાન પ્રેમી ભક્તોની ભેટ આપી હોય તો એ ગ્રહસ્થાશ્રમે આપી છે. જેમના સંયમ, તપ અને પાતિવ્રત્ય ધર્મથી આ ધરા પણ આજ સુધી પવિત્ર રહી છે એવા સીતાજી, દ્રૌપદીજી, સતી સાવિત્રી, સતી અનસુયાજી, આપણા સંપ્રદાયની અંદર લાડુબા, જીવુબા, રાજબાઈ આદિ મહિલા ભક્તોની ભેટ આપી હોય તો ગ્રહસ્થાશ્રમે આપી છે. અરે જનક, અમરીશ, દશરથ, રંતિદેવ, હરિશ્ચંદ્ર, મયુરધ્વજ જેવા માનવ મૂલ્યને માટે ખપી જનારા આદર્શ રાજાઓની ભેટ આપી હોય તો ગ્રહસ્થાશ્રમે આપી છે. જેની નસે નસમાં દેશ માટે પ્રેમ ધબકતો હતો, મા ભારતી માટે પણ જ્યાં મરી મીટવાની ભાવના હતી એવા ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ આવા દેશભક્તોની ભેટ પણ ગ્રહસ્થાશ્રમે આપી છે. અને એટલા માટે ગ્રહસ્થાશ્રમ એ શ્રેષ્ઠ આશ્રમ છે. આજે દુનિયાની અંદર જે મહાન સાધુ સંતો મહાપુરુષો દેખાય છે એ તપ, નિયમ અને સંયમથી યુક્ત એવું શાસ્ત્ર મર્યાદાવાળું જીવન જીવનારા ગ્રહસ્થોની જ ભેટ છે. અને ત્યારે અંતે શાસ્ત્ર સામે દ્રષ્ટિપાત કરીએ તો આજ સુધી થયેલા ભગવાનના દરેક અવતારો ગ્રહસ્થના ઘરે જ પ્રગટ થયા છે. અરે સ્વયં અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પણ એક આદર્શ ગ્રહસ્થ એવા ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ થયા છે. ત્યારે આ ગ્રહસ્થાશ્રમે આપેલી સૌથી મોટી આ દુનિયાને ભેટ છે. અને એટલા માટે ગ્રહસ્થે નૈવ ધાર્યતે તસ્માદ જ્યેષ્ઠાશ્રમો ગૃહી. આ ગ્રહસ્થાશ્રમ એ એટલા માટે ધન્ય છે. ત્યારે કોટી કોટી વંદન હજો એ ભાગ્યવંતા સદગ્રહસ્થ માતા પિતાને કે જેમણે આટલી આટલી મહાન વિભૂતિઓને આ સમાજ માટે પોતાના ઘરે જન્મ આપીને અમૂલ્ય ભેટ આપી છે. ત્યારે એક ગ્રહસ્થનો આશ્રમ, એક ગ્રહસ્થનું ઘર, એનો પરિવાર એ સદાને માટે સુખી કેમ રહે, એ સદાને માટે આનંદિત કેમ રહે, એના વિશે આપણે થોડું વિવેચન કરીએ છીએ. કે ગ્રહસ્થાશ્રમમાં ઘર પરિવારમાં એકતા લાવવા માટે, ઘર પરિવારમાં સારું જીવન જીવવા માટે બે મૂલ્યોની જરૂર છે. એક તો સ્નેહ અને બીજો છે સમ. આજે થોડી વાત કરવી છે ગ્રહસ્થાશ્રમના પાત્રોની. આવા
અમૂલ્ય એવા ગ્રહસ્થાશ્રમમાં આપણે સૌ રહીએ છીએ, પણ છતાં જેવો ગ્રહસ્થાશ્રમનો મહિમા ગવાય છે એવી ગ્રહસ્થાશ્રમની ખુમારી, કેવો ગ્રહસ્થાશ્રમનો આનંદ આપણા જીવનમાંથી આવતો નથી. આજે કોઈને પૂછો કે તમને ઘરે રહેવાની વધારે મજા આવે કે બહાર, તો કે સ્વામી ઘરે જઈએ ને એટલો તો અમારે એ જ હોય. શા માટે? આજે એક ગ્રહસ્થનું જીવન સમાજ માટે આદર્શ રૂપ હોવું જોઈએ, એના માટે આજે ગ્રહસ્થ પોતાના ઘરમાં જતા કંટાળે છે. આજે ગ્રહસ્થ પોતાના ઘરમાં શાંતિથી રહી શકતા નથી. આજે ઘરના સળગતા પ્રશ્નો છે. શા માટે? કારણ કે ગ્રહસ્થાશ્રમમાં રહેલા પાત્રો વચ્ચેના સંબંધો જેવા વિકસવા જોઈએ એવા વિકસતા નથી. ત્યારે આજે ગ્રહસ્થાશ્રમના પાત્રોના સંબંધોની વાત કરવી છે. તમે સૌ તો ગ્રહસ્થાશ્રમમાં રહો છો. ગ્રહસ્થાશ્રમનો સૌથી વધારેમાં વધારે અગત્યનો સંબંધ હોય તો એ સંબંધ છે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ. પોતાના ઘરને મંદિર બનાવવા માટે સૌથી વધારે કોઈ પોઈન્ટ ઉપર ધ્યાન આપવા જેવું હોય તો એ છે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ. આજે જ્યારે પતિ અને પત્નીની વાત આવે એટલે સહેજે બધા ટૂચકાઓ યાદ આવે કે ઘરમાં ચાલે કોનું? પત્નીનું. અને ઘરમાં ન ચાલે કોનું? તો કે પતિનું. આજે પતિ અને પત્નીને યાદ કરવા માત્રથી આપણા મનની અંદર કંઈક રમૂજભરી વાતો આવી જાય છે. શા માટે? તો શું પતિ અને પત્ની વચ્ચે આવા જ સંબંધો હોય છે? અને શું આપણે આવા જ સંબંધો ખીલવવા છે કે જેથી કાયમ માટે નાના વિદ્યાર્થીને પણ પૂછો કે પતિ પત્નીની વાત કર એટલે નાનો વિદ્યાર્થી બે ટૂચકા કહી દે કે એક હતો ને પતિ, એક હતી પત્ની. નાનપણથી આજે સમાજની અંદર એવું જ આપવામાં આવે છે કે નાના બાળકને પણ મનમાં એમ થઈ જાય કે ને ઘરમાં પતિ પત્નીના સંબંધ તો આવા જ હોય. પણ ખરેખર વાલા ભક્તો, આ ગ્રહસ્થાશ્રમનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સંબંધ હોય તો પતિ અને પત્નીનો સંબંધ છે. બહુ પવિત્ર સંબંધ છે. એ સંબંધ જેટલો મજબૂત થાય એટલો જ આપણો પરિવાર પણ મજબૂત થાય. એ સંબંધ જેટલો સંપીલો બને એટલો આપણો પરિવાર સંપીલો બને. અને પતિ અને પત્નીનો સંબંધ જેટલો પ્રેમાળ બને એટલો આખો પરિવાર પ્રેમાળ બને. તમે જોજો, જે ઘરની અંદર પતિ અને પત્ની વચ્ચે ઝઘડા થતા હોય એ ઘરનું વાતાવરણ ક્યારેય નહીં સારું. પ્રેમાળ પતિ પત્ની હોય અને ભક્તિમય ઘરનું વાતાવરણ હોય તો એ પરિવાર જરૂર આદર્શ પરિવાર. ત્યારે એક આદર્શ પતિ અને પત્ની વચ્ચેની સમજણ કેવી હોય, એક આદર્શ અને પતિ અને પત્ની વચ્ચેના સંબંધો કેવા હોય એ આપણને સત્સંગના મહાન પાત્રો શીખવે છે. એ લોયા ગામના ઘેલા કોળી અને એમના પત્ની જ્ઞાતિએ કોળી હતા પણ અંતરથી શુદ્ધ બ્રાહ્મણ જેવા ધર્મ નિયમને પાળનારા હતા. સ્વામિનારાયણ ભગવાનના એ અનન્ય સેવક સત્સંગી હતા. એ પતિ અને પત્ની વચ્ચે કેવો સંપ હતો, કેવી એકબીજાની ભાવના હતી, કેવી બંનેના હૃદયમાં સમજણ હતી. દુષ્કાળનો સમય, જ્ઞાતિએ કોળી એટલે ખેતીવાડી તો હતી નહીં. ધીરે ધીરે અનાજ પૂરું થયું, પાસે કઈ પૈસા હતા એ પણ પૂરા થયા. બંને પતિ પત્ની પાસે બેસીને વિચાર કરે છે કે શું કરીએ. આમ તો મૂળ ધંધો એનો ચોરીનો હો, પણ આ સ્વામિનારાયણ ભગવાન એમના પિયુષ એમણે પીધેલા. બંને સાથે મળીને વિચાર કર્યો, સુરત બાજુ જઈએ તો કઈક રોજી રોટી મળી રહે. વિચાર કરીને ઘરમાં કઈ બીજી સામગ્રી તો વધી નહોતી. જે કાંઈ થોડા ઘણા કપડા હતા, બે ચાર વાસણો હતા, ભેગા કર્યા. 2 પોટલા થાય, એક ઘેલા કોળી
ઘેલા ભગતે માથે ઉપાડ્યું ને એક એમના પત્નીએ માથે ઉપાડ્યું. લોયાથી સુરત આવવા માટે ચાલતા થયા. વેરાન વગડો હતો. ઘેલા ભગત આગળ ચાલ્યા જાય છે, પાછળ એમના પત્ની છે. અને જ્યાં થોડા આગળ ગયા ત્યાં એ ભક્તને ત્યાં નીચે એક સોનાનો તોડો દેખાયો. ચળકતું સોનું જોયું એટલે ઘેલા ભગત ઉભા રહ્યા. મનમાં થયો આ શું છે? હાથનો સ્પર્શ કરાવ્યો નહીં હો, ખાલી દ્રષ્ટિ માત્રથી જોયું. આ તો ઓરિજિનલ ગોલ્ડ 24 કેરેટ. આ દુષ્કાળના સમયમાં જો લઈ લીધું હોય તો આખો દુષ્કાળ જરૂર પસાર થઈ જાય. અને હવે તો બેંક વાળા સોના ઉપર લોન આપે છે. પણ એ ભગવાન સ્વામિનારાયણ અનન્ય ભક્ત હતા. મનમાં સંકલ્પ થયો કે મારા પ્રભુની આજ્ઞા છે, મારે આ વસ્તુ લેવાનો સંકલ્પ પણ ન કરાય. પણ એ ઘેલા ભગતમાં એક નાનકડો એવો વિચાર ઝબકી ગયો કે મારો તો પુરુષ હૃદય છે, ભગવાનની આજ્ઞા મારા માટે શિર સાટે છે, પણ મારા પત્ની પાછળ ચાલ્યા આવે છે. આ તોડો જોઈને કદાચ એના મનમાં જો સંકલ્પ થાય, કદાચ એ તોડો લે કે ન લે, પણ જો એના મનમાં સંકલ્પ પણ થાય તો અમારા માટે એ પાપ રૂપ છે, મારા ભગવાનની આજ્ઞાનો લોપ થયો કહેવાય. અને એ ઘેલા ભગતે નીચે બેસી અને તોડા ઉપર ધૂળ વાળી દીધી. ભગત તો આગળ નીકળી ગયા. પાછળ દૂરથી ચાલ્યા આવતા એમના પત્નીએ જોયું કે ભગતે નીચે બેસીને કંઈક ધૂળ વાળી. બપોરનો સમય થયો. આગળ કોઈ વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠા અને એમના પત્નીએ પૂછ્યું કે ભગત, તમે વચ્ચે બેસીને કઈ ધૂળ વાળતા હતા, એ શું હતું? અને ત્યારે ઘેલા ભગત કહે, જો બીજું તો કાંઈ નહોતું, પણ એક સોનાનો તોડો પડ્યો હતો. તે તમે એમાં ધૂળ કેમ વાળી? એ સોનાનો તોડો જોઈને મને તો મનમાં સંકલ્પ ન થયો કે હું આ તોડો લઈ લઉં, પણ મને એમ થયું કે તું પાછળ ચાલી આવે છે, મારું તો પુરુષ હૃદય છે પણ તારું સ્ત્રી હૃદય છે. આવા દુષ્કાળના કપરા સમયમાં જરૂર તને કંઈક દુઃખ હોય, તારા મનમાં કંઈક સંકલ્પો હોય, અને જો કદાચ તું તોડો લે કે ન લે, પણ તારા મનમાં જો સંકલ્પ થઈ જાય કે આ તોડો લઈ લઉં તો મારા પ્રભુની આજ્ઞાનો લોપ થાય, અને મારા પ્રભુની આજ્ઞાનો લોપ થાય તો આપણે બંને કયા ભવે છૂટીએ. માટે મેં સોનાના તોડા ઉપર ધૂળ વાળી દીધી. ઘેલા ભગતનો જવાબ સાંભળી અને એના પત્નીનો જે રણકાર નીકળ્યો છે, વાલા ભક્તો, એક પતિ અને પત્ની વચ્ચે કેવી સમજણ હોય છે. ઘેલા ભગતના પત્ની કહે, અરે ભગત, એ તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? મારે મન તો પારકું ધન પારકું અન્ન એ તો ધૂળ સમાન છે. જેવા ભગતના વિચાર એવા જ એમના પત્નીના વિચાર. નહીતર આવા સમયે પત્ની શું કહે? લ્યો, તે તમને મારો એ વિચાર ન આવ્યો. આજે સમાજની અંદર આપણે સાંભળીએ છીએ કે ઉલટાની પત્ની પતિને પ્રેશર કરે કે શું પ્રામાણિક થઈને બેઠા છો, ધંધામાં ખોટું કરી નાખો ને. પણ એ સ્વામિનારાયણ ભગવાને પોતાના સત્સંગીઓને નથી શીખવાડ્યું. આ આદર્શ પતિ અને પત્નીનું એક્ઝામ્પલ છે. લોયાના સુરા ખાચર અને એમના પત્ની શાંતાબાઈ. સુરા ખાચરને મોકલા ક્યાં? જાઓ તમે ભગવાનને લેતા આવો, અને જો ભગવાનને લઈને ન આવો તો સાધુ થઈ જજો, બાકી પાછા ન આવતા. આજે કોઈ પત્ની એમ કહે, ઉલટાનો કોકનો દીકરો જાતો હોય ને તો એમ કે નો જવા દેતા હો. ત્યાં શું કઠણાઈ છે ખબર નહીં. એ સુરા ખાચરના ઘરમાં જ્યારે ચોરી થઈ, પટારો લૂંટાયો, વહેલી સવારે પટારો ગામના પાદરમાં પડેલો, તાળા અકબંધ હતા. જઈને તાળા ખોલ્યા, આખો એ પટારો એમને